when I hope for something or anything, I was disappointed. માનવ જાતનો સ્વભાવ છે એ માંગણીઓ કરવાથી રોકાતો નથી. એ જન્મે છે કે મરે છે ત્યાં સુધી એની અંદર આશાઓ સતત જીવતી રહેશે અને પછી એ આશાઓમાં એ દુઃખી થાય છે, કારણ કે તમે આશા ગમે તે રાખો પણ એ અસ્તિત્વને મંજૂર નથી. તમારી દરેક આશાઓ એ પૂરી થાય, એ અસ્તિત્વને ઈશ્વરને મંજૂર નથી. તમારી તો કોઈ પણ વાસ્તવિક અવાસ્તવિક ગમે તેવી આશા હોય એટલે જરૂરી છે કે અસ્તિત્વ એ આશા પૂરી કરે? નહીં કરે અને થશે નહીં. અસ્તિત્વ કે ઈશ્વર કોઈ ઈરાદા પૂર્વક તમારી આશાઓ પૂરી નથી કરતું, એવું નથી. એવું એની એવી કોઈ જીત નથી કે તમારી આશા પૂરી કરવી જ નથી. ના, એને એનું જે આયોજન કર્યું છે એ પ્રમાણે બને છે. હવે તમે વચ્ચે દખલ કરો છો કે આટલું થવું જોઈએ, નથી થતું અને બસ પછી તમે નિરાશ થઈ જાઓ છો. હવે તમને દરેક વાતમાં બીક લાગે છે, ડર લાગે છે. કેમ કે પૂરી થશે કે નહીં મારી આશા? મેં ધાર્યું છે એવું થશે કે નહીં? અને એ વસ્તુ તમારી અંદર ડર પેદા કરે છે. અને જ્યારે ડર પેદા થાય છે ત્યારે જિંદગી સામાન્ય નથી રહેતી, ત્યારે જિંદગી નિર્દોષ નથી રહેતી, સરળ નથી રહેતી, સહજ નથી રહેતી અને પ્રેમ તો ગાયબ જ થઈ જાય છે. અને જ્યારે તમે એટલા બધા ડરી જાઓ, નિરાશ થઈ જાઓ ને પ્રેમ જ ન થાય, પ્રેમ જ ગાયબ થઈ જાય, તો પ્રેમ એ પરમાત્માનું બીજું નામ છે અથવા પરમાત્મા એ પ્રેમ છે. મતલબ કે હવે તમે પરમાત્માને પ્રેમ નથી કરતા, તો તમારે નિરાશ થવું જ પડશે. જેટલી વધુ આશાઓ એ જેમ જેમ નિરાશામાં પરિણમશે એમ તમે દુઃખી થશો અને એક ડર, એક ભયથી જીવતા થઈ જશો. જેટલી ઓછી આશાઓ એટલું જીવન સરળ, સહજ. પણ આશાઓ વગર મૃત્યુ સુધી કોઈ સમય છે ખરો કે મને આશા ન હોય?